અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી 275 લોકોએ જેમાં પોતાના જીવ ગુમાવ્યા તેમાં હજુ પણ જે મૃતદેહો સોંપવાની કામગીરી જે છે તે યથાવત જોવા મળી રહી છે। 260 જેટલા મૃતદેહો જે છે તે સન્માનભેર પરિવારને સોંપી દેવામાં આવ્યા છે તેવી આરોગ્ય મંત્રીએ પ્રતિક્રિયા આપી હતી। આજ રોજ 28મી જૂન સુધીમાં જે 12મી જૂનના રોજ જે ઘટના બની હતી AI-171 જે ક્રેશ થયું હતું એ ક્રેશ થયેલામાં કુલ્લે 260 જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા। એ 260 પરિવારજનોમાં 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા। એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતા 254 જેટલા લોકોને આપણે ડીએનએની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ।